આપણા વિપક્ષોને બહુ ચહળ હતી કે મિસ્ટર પીએમ કેમ અમારા પ્રશ્નોના જવાબ ના આપે. પહેલગામ થયું ને વિદેશી યાત્રાથી આવ્યા એવા અધિકારીઓની કે જે હોય મિટિંગ બોલાવીને સીધા બિહાર કેમ જતા રહ્યા, સંસદનું સત્ર બોલાવવાનું થયું તો યુકે કેમ જતા રહ્યા, અમારા પ્રશ્નોના જવાબ કેમ નથી આપતા, એવી એમને બહુ ખેંચવાડ હતી. એટલે આવી ગયા અને જવાબ આપી ગયા તમને. નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. આમ તો મિત્રો હું છે ને મિસ્ટર પીએમનું ભાષણ સાંભળવા રાજી જ નથી હોતો. એ એક 2 મિનિટ આવે ને તો હું ચેનલ બદલી નાખું એવું થતું હોય છે કે મને ખબર જ હોય કે આમાં જૂઠા નેરેટિવ્સ ને જૂઠી વાતો સિવાય કંઈ હોય નહીં, એટલે હું સાંભળવા જ નથી માગતો. પણ કેટલી હદે જૂઠાણું ને જૂઠા નેરેટિવ્સ ફેલાવે છે એ જાણવા મારે એમનું 1.5 કલાક સાંભળવું પડ્યું કે ભાઈ આ વિપક્ષોને બહુ ચળ છે તે લો એ કેટલો એમનો જવાબ મળે છે. મળી ગયો જવાબ. શું ફીણી લીધું વિપક્ષોએ? ઉલટાના નહેરુને ભાંડી ગયા. એ સીધા તમારા એક પણ સવાલનો જવાબ આપ્યો ના, એક પણ સવાલનો જવાબ નહીં આપ્યો. ઇવન જનતા માટે બી એકદમ કામના ને મહત્વના સવાલો હતા. લોકશાહી માટે બી કામના હતા, જનતાની સુરક્ષાનો સવાલ હતો, પણ એના એક પણ જવાબ આપ્યા વગર સીધા ઇતિહાસમાં જતા રહ્યા. સીધા નહેરુને ભાંડવા માંડ્યા. નહેરુએ આમ કર્યું, નહેરુ તેમ કર્યું, ઇન્દિરાજી આ કર્યું તે કર્યું. એમને બીજું આમાં શું છે મિત્રો કે આપણી પાસે જવાબ ના હોય ને એટલે આપણે આ ધંધો કરીએ. દાખલા તરીકે ભારતની કુટુંબ વ્યવસ્થા આપણી જે છે, સમાજ વ્યવસ્થા, પેટ્રિયાર્કી, લગ્ન વ્યવસ્થા, એના અનુસંધાનમાં વાત કરું છું. એટલે કોઈ ખોટું ના લગાડવું કે આપણે ઘરમાં એક નવી વહુ આવે તો એ બિચારી નવી આવે ત્યારે એનો કોઈ હોલ્ડ ના હોય, એકદમ નવી હોય. એ વખતે સાસુનો જોર ચાલતું હોય, સાસુ સસરા નણંદ હોય એ દાદાગીરી કરતી હોય, એ બધાના ટેકામાં પતિદેવ દાદાગીરી કરતા હોય, એટલે નવી વહુ બિચારી બોલી શકતી ના હોય. પણ પછી 5-25 વર્ષ થઈ જાય, સાસુ ઉપડી ગયા હોય, નણંદ પરણીને જતી રહી હોય, સસરા બુઢા થઈ ગયા હોય, એવું બી બને. સસરા ઉપડી ગયા હોય, સાસુ એકલી રહી ગઈ હોય. એટલે આ તો જસ્ટ દાખલા આપું છું. અને પછી પતિદેવ બી ઢીલા પડ્યા હોય અને વહુનો પછી બરાબર હોલ્ડ આવી ગયો હોય, એટલે પછી જો સહેજ કોઈ કમ્પ્લેન કરી પતિદેવે કે કોઈએ કે યાર આ ખાવાનું વધારે બની ગયું તો કાયમ ફેંકી દેવું પડે છે, કે આ ખોટી ખરીદી કરી લીધી છે અને ખોટું પડી રહે છે, વપરાતું નથી, પતી ગયો. સવાલનો જવાબ તો ના મળે પણ 7 પેઢીનું ખોદી કાઢે. અને વર્ષો જૂનું તમારી માએ આમ કર્યું તું ને તેમ કર્યું તું ને મારા માટે શાક નતું રહેવા દીધું, ચાટીને ખાઈ ગયા હતા, અને સસરાએ મારા માટે ફ્રીજનું પાણી નતું રહેવા દીધું ને બધા પીવડાવી દીધું તું બધાને, મહેમાનોને. મને તરસ લાગી હતી તો એ મારા માટે નતું રહેવા દીધું ને નણંદ મારી આવું કરતી હતી તેમ કરતી હતી, તમારી બેન આમ તમે ઓછા નતા. ને તમારે એ મૂળ પ્રશ્નો, મૂળ વાત તો ક્યાંય જતી રહે. પેલા એવા ગભરાઈ જાય ને, એવો જે મારો ચાલુ થાય જૂની વાતોનો, છેક બાબા આદમની વાતોનો મારો ચાલુ થાય ને, મૂળ વાત તો ક્યાંય રહી જાય. અને બિચારા એવા ગભરાઈ જાય ને તે એમ નાસ્તા ના આવડે. એવું જ છે અહીં, એવું જ છે. આ મિસ્ટર પીએમની આ સ્ટાઇલ જ છે. સવાલો જે હતા મુખ્ય જનતાની સુરક્ષાના એ બધા હવાઈ ગયા. ઓપરેશન સિંદૂરના સવાલો એ હવાઈ ગયા, બધું હવાઈ ગયું. સીધું નહેરુ ઉપર આવી ગયા અને છેક પોક કેમ જતું રહ્યું, ફલાણું ઢીકણું, જળ સિંધુ, કઈથી કઈ વાતો પહોંચાય. પેલી બહુ કોઈ ખોટું ના લગાડતા મિત્રો. આ તો ભારતીય કુટુંબ વ્યવસ્થાના
સંધાનમાં મારે એવો દાખલો આપવો પડે છે, પણ એવી શું કહેવાય કજિયાળી વહુની જેમ એવી ઠોર પાડી નાખી 1.5 કલાક, અને એવા મેણા ટોણા તમે જુઓ તો એટલી ચીપ જોક્સ ને ચીપ વાતો કરીને એવું વિપક્ષ, અને એમની ટીમે એવી જ હોય, થપ 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 પાટલીઓ કકડાય. અને તમે જુઓ પક્ષપાત જુઓ, વિપક્ષના કોઈ નેતા બોલતા હોય ને શાસક પક્ષના નેતાઓ એનો વિરોધ કરતા હોય તો એ ટીવી બતાવવામાં આવે છે. રાહુલ ગાંધી બોલતા હોય અને એમનો વિરોધ વિપક્ષ શાસક પક્ષવાળા કોઈ કરતા હોય કે ગમે તે, તો એ બતાવવામાં આવે છે. પણ મિસ્ટર PM બોલતા હતા અને વિપક્ષો એનો વિરોધ કરતા હતા તો વિપક્ષો ઉપર કેમેરો જતો જ નહોતો, અને આ ચીપ મેણા ટોણા મારતા હતા પેલી વહુની જ વઢકણી વહુની જે તારા મંદ મંદ મુસ્કાતા હતા. માનનીય અધ્યક્ષ શ્રી પેલા શું નામ, ઓમ પ્રકાશ બિરલાજી, અને વિપક્ષો બેઠ જઈએ. આ પક્ષપાત ચાલતો જ હોય છે, ઇટ્સ ઓકે. પણ મારું કેવું કે વિપક્ષોએ શું ફીણી લીધું, આ માણસ તો જેટલું ઓછું બોલે એટલું સારું, એ લાભમાં જો વિપક્ષોના, એ સીધો જૂની વાતો કરી ભાડવા જ માળે છે ને, એવો ઇમોશનલ વાતો કરશે ને તે પ્રજાને એ કરી નાખશે. આખા 1.5 કલાકમાંથી 80-90% ભાષણ તો ઇતિહાસનું જ હતું, નહેરુ ને જૂની વાતોનું જ હતું. તમે આ કર્યું, તમે ફલાણું કર્યું. હવે એમાં મોણ 5-10% હતું જે સાંપ્રત સમસ્યા વિશે, એમાં ઇમોશનલ કરવા વાળું ને એવું, સવાલનો જવાબ તો એક કઈ નહોતો. એટલે આ માણસ તો ના બોલે એટલું સારું. અને એટલે હું તો કદી સાંભળતો જ નથી. તો મિત્રો હવે તમે છે ને આ એક 2-3 લશ્કરી અધિકારીઓના વિડીયો મૂકું છું, એ જરા જોઈ લો. That I can think of has been completed on time. So this is something where we have to look at. Why should we promise something which cannot be achieved? While signing the contract itself, some of the times we are sure that it is not going to come up. But we just sign the contract. Uske baad dekhenge kya karna. Obviously, then the process gets vitiated. Capacity building, I've already talked about. संयम की बात करी थी RM ने, restraint. So even defense forces have been keeping this restraint of not calling a black sheep. We've been trying to encourage people, but somewhere it will break down someday. So I'm sure let's stretch the thread, the elastic to that process where it is not breaking down. As far as keeping national interests first, I think we have talked about. And with this now situation where we are going, where we are opening up towards the private industry, I am just reminded of a quote, something that Winston Churchill has said, and I'm going to quote him. To each there comes in their lifetime a special moment when they are... For a point. Yeah, so what I can say is, on 7th and the initial stages, there were losses, but the numbers, and that's not important. What was important is why did these losses occur and what did we do after that? So we rectified tactics and then went back on 7th, 8th and 10th in large numbers to hit air bases deep inside Pakistan. Penetrated all their air defenses with impunity. Carried out precision strikes. We did lose some aircraft, and that happened only because of the constraint given by the political leadership. જોઈ લીધા ને મિત્રો આ વિડીયો. એક અધિકારી જે છે એર ચીફ માર્શલ, એ એવું કહે છે કે કોઈ સમયસર કશું ઓર્ડર કર્યું હોય ગવર્મેન્ટ જોડે જ કર્યું હોય ને, બીજું તો કોણ, આર્મી કોની જોડે માગે? સરકાર જોડે વસ્તુ માગે.
કે સરકારી કંપનીઓ જોડે માગે, કશું સમયસર કશું મળતું નથી. એમની કમ્પ્લેન બિચારા જાહેરમાં બોલી ગયા. બીજા લશ્કરી અધિકારી શું કહે છે, સર્વોચ્ચ અધિકારીઓ છે બધા, તો વિપક્ષોને અહીંથી જ જવાબ મળે છે. તો સર્વોચ્ચ અધિકારી શું કહે છે કે કેટલા પ્લેન તૂટ્યા એ મહત્વનું નથી, કેમ તૂટ્યા એના પછી અમે શું કર્યું એ મહત્વનું. મતલબ તૂટ્યા તો છે, કબૂલ તો કરે જ છે. ત્રીજા કેપ્ટન એવું બોલે છે કે અમારા હાથ બાંધેલા હતા એટલે અમને નુકસાન થયું. કેમ નુકસાન થયું? હાથ બાંધેલા હતા. અમારે પાકિસ્તાનની આર્મીના જે બેઝ હોય, લશ્કરી થાણા અને ડિફેન્સ સિસ્ટમો ઉપર અમારો હુમલો નહોતો કરવાનો, એવો પોલિટિકલ એટલે કે અમારા ઉપર બંધન હતું, એટલે નુકસાન થયું. જવાબો તો અધિકારીઓએ વન બાય વન આપેલા જ છે. વિપક્ષોને ક્યાં જવાબો જોઈતા હતા? અને જે માણસ જવાબ આપવાનો જ ના હોય એ માણસ જોડેથી શું કરવા જવાબ માંગવા પડે? હવે તમે જુઓ તો નહેરુની વાત કરતા હતા. હવે જે પોક કે નહેરુના સમયમાં જતું રહ્યું, ના ભાઈ ના, પોક તો નહેરુના હાથમાં ભારત સહી કરીને આવે, સરદાર વલ્લભભાઈ ના હાથમાં મહારાજા હરિસિંહ સાઇન કરીને કાશ્મીર આપે એ પહેલા લઈ લીધેલું હતું. એમાં નહેરુનું એમ કહો કે પછી સાઇન કરીને જે લશ્કર આપણે મોકલ્યું તો પછી એમને શ્રીનગરથી પાછા હટાવતા આ થોડું ઘણું રહી ગયું અને પ્રશ્ન ગયો નોમાં. કારણ કે અને એ વખત કેમ ગયો એ વિશે મેં વિડીયો બનાવેલા છે. જળ સંધિની વાતો કરતા, આપ હમારા પાણી ઓર દે દેને કા ઉસકો એમ કરીને જે ઇમોશનલી ભાષણો કરતા હતા અને વર્લ્ડ બેંકની વાતો કરતા હતા. અને આપણું પાણી ને આપણે નહીં વાપરો. હજુ કે ના પાડી છે, વાપરો તો ખરા. પૂરું વપરાતું તો છે નહીં, હજુ છોડો છો. 11 વર્ષથી તમારી સરકાર છે, હજુ તમે પાણી શું કરવા હાલો છો? ચલો નહેરુની ભૂલ સુધારી દો તમે, ચાલો નહેરુની ભૂલ સુધારી દો. આખી જળ સંધિ વિશે મેં આખો વિડીયો બનાવીને મોકલેલો મિત્રો, કે આ બધી નદીઓ મૂળ તો ચીનમાંથી આવે છે. અમારી નદી, અમારી, અરે ભાઈ તમારી નદીઓ ખરી, પણ હમણાં સિંધુ નદી ઉપર ચીન બંધ બાંધી દેશે ને તો તમને કંકોળી નહીં મળે ને પાકિસ્તાનને નહીં મળે. આ બધી નદીઓ તિબેટમાંથી એ બધી આવે છે ને, મૂળ એ બધી ચાઇનાના પ્રદેશમાંથી આવે છે. પણ ભારતની પ્રજાને હકીકતો જાણવી નહીં હોતી, એટલે એનામાં આ બધી ભૂગોળની કે ઇતિહાસની ખબર નથી હોતી, એટલે જૂઠાણા જૂઠ ઠોકે રાખતા હોય છે. તો એ પ્રદેશો એવા છે કે નહીં તમે બંધ બાંધી શકતા, નથી તમે રોકી શકતા, અને બહુ તકલીફવાળું છે. અને પહેલાં તો બધું ભારત જ હતું, બધી નદીઓ ભારતમાં જ હતી, પછી ભાગલા પડ્યા એટલે ગઈ. તો મિત્રો 70% આ નદીઓ પાકિસ્તાનમાંથી વહે છે, ફક્ત 63% ભારતમાંથી વહે છે. એટલે વર્લ્ડ બેંકે 70% પાણી પાકિસ્તાનને આપવાનું કહ્યું ને 30% આપણને કહ્યું. અને આપણે એ 30% પાણી પણ વાપરી શકતા નથી, આપણી જોડે એટલા બંધ નથી. અને એ એરિયા એવો છે કે ત્યાં એટલો બધો ખર્ચો કરી બંધ બાંધી શકો એવું નથી. છતાંય ભાખરા અને નાંગલ 2 બંધ નહેરુએ બાંધ્યા હતા. એ તમે નહેરુનો ભાંડો છો અત્યારે કે નહેરુએ જ બાંધ્યા હતા. અને સતલજ ઉપર પણ બંધ બાંધ્યો ને હવે એ પાણી આપણે રોકી શકીએ છીએ. બધું એ નરસિંહ રાવે શરૂ કર્યા, તમે કશું નહીં કર્યું. અને હમણાં પૂરો થયો. 25, 30 વર્ષ બંધો બાંધતા થાય છે, તમે કરી નાખો, રોકી નાખો. એટલે મિત્રો અત્યારે પણ 30% પાણી આપણે વાપરવાનું છે, પણ આપણે પૂરું વાપરી શકતા નથી, એટલે છોડી દેવું પડે છે. 70%ની વાત જવા દો, આપણા ભાગનું 30% આપણે નથી વાપરી શકતા. અને એ રોકે તો પૂર આવી જાય ને આખું ઉત્તર ભારત સમાપ્ત થઈ જાય. એટલે છોડવું પડે છે પાણી ધીરે ધીરે, ને ના છૂટકે. અને તમે પણ ઓપરેશન સિંદૂર વખતે બોલ્યા કે નો બ્લડ નો વોટર, પણ તમે બીજા જ દાડે તમે જ પાણી છોડ્યું
હતું એટલે હવે જૂઠાણા શું કરવા ફેલાવતા હશે? એ તો સ્વભાવ છે ને, સ્વભાવ થોડો જાય. એટલે આ બધી જૂની વાતો, ઇન્દિરાજીના જેટલો વિલ પાવર, જે પોલિટિકલ વિલ કહેવાય, તમારામાં નથી. ઇન્દિરાજીને જે લશ્કરને છૂટ આપી હતી એવી ભલે તમે વાતોમાં છૂટ આલો છો, પણ લશ્કરના હાથ તો તમે બાંધી દીધા હતા. તમે વાતોમાં છૂટ આલો છો, સૈન્ય કો હમને બહુ છૂટ દે દી, પણ પેલો કેપ્ટન કહે છે કે અમારા હાથ તો બાંધેલા હતા, અમારે તો એમના લશ્કરી થાણા અને ડિફેન્સ સિસ્ટમ ઉપર હુમલો કરવાનો જ નહોતો, તો તમે ભારતના પાયલોટોને મરવા માટે મોકલતા હતા? કારણ કે એમની ડિફેન્સ સિસ્ટમ આપણા પાયલોટોને તોડી પાડે, આપણા વિમાનોને તોડી પાડે, તો તમે એ ડિફેન્સ સિસ્ટમ પર પહેલી જ ડિફેન્સ સિસ્ટમ ખતમ કરવી પડે, પછી તમારાથી હુમલા થાય. ઇઝરાયલ શું કરે છે? પહેલી ડિફેન્સ સિસ્ટમ ખતમ કરી નાખે છે, પછી હુમલા કરે છે, તો એને પ્લેનો કોઈ નુકસાન ના થાય. તમે ડિફેન્સ સિસ્ટમ નહોતો, તમારે અડવાનું નહોતું, એમના લશ્કરી થાણાઓને અડવાનું નહોતું, અને તો એ પાયલોટો મોકલવા હતા, તો એ તો સામેથી તરત જ મિસાઇલ છોડે તો તમારા પાયલોટો પતી જ જાય ને. એટલે 5 વિમાનો તૂટ્યા છે એવું તો ટ્રમ્પ બોલે, પણ ટ્રમ્પ બી હોશિયાર છે, માય ડિયર ફ્રેન્ડ બી હોશિયાર છે, એ નામ દેતા નથી. કોણા તૂટે એવું નથી કીધું એમણે, એટલે આપણે એમના ઉપર આક્ષેપ ના કરી શકીએ, પણ 5 તૂટ્યા છે એવું તો બોલ્યા. અને ભંગાર પણ પિક્ચરોમાં, ફોટાઓમાં આવી ગયો છે. આપણા 5 પ્લેન તૂટ્યા. આપણા શું કહેવાય, પેલા અનિલ ચૌહાણ કે લશ્કરી અધિકારી પણ બોલ્યા છે કે કેટલું નુકસાન, કેટલા તૂટ્યા એ જરૂર એ મહત્વનું નથી, એટલે તૂટ્યા તો છે. પેલા અધિકારી પણ બોલ્યો કે ભાઈ આપણને નુકસાન થયું છે, પણ કોલેટરલ ડેમેજ, આવું બધું યુદ્ધ થાય એટલે નુકસાન તો થાય, એમાં પ્રજાથી છુપાવવાની જરૂર ક્યાં છે? કહી દેવાનું ને ભાઈ. પણ આ તો પોતાનું એ રાખવું છે. હવે જે બધા આક્ષેપો તો એમણે જૂઠા જ કર્યા છે, કારણ કે આપણી કોંગ્રેસવાળા રાજી થાય આ અંતે બધી ખોટી વાતો છે. કારણ કે વિપક્ષ, તમામ વિપક્ષોએ ઓપરેશન સિંદૂરને ટેકો આપ્યો હતો, તમામ વિપક્ષોએ તો પહેલા દિવસથી જ ટેકો આપ્યો હતો, તમે જે કરો એ કરો, ભારત માટે બરોબર જ છે. હવે એને તમે આજ ભાંડવા બેઠો છો કે રાજી થાય, એટલા તો નાલાયક ના હોય કોઈ. તો મિત્રો, આ રીતે એક પણ વસ્તુનો જવાબ એમણે આપ્યો નહીં. સૌથી મોટો સવાલ એ હતો, સૌથી મોટો સવાલ, કે તમારા વિશ્વાસે ને તમારા ભરોસે ને તમે ભરોસો આપ્યો તો એટલા માટે પ્રવાસીઓ કાશ્મીર જવાનું શરૂ કર્યું હતું ને પહેલગામમાં 2,000 માણસો આનંદ પ્રમોદ કરતા હતા, ત્યારે ત્યાં એક મિલિટરી વાળો નહીં, એક પોલીસ વાળો નહીં, એક આર્મીની એક ચોકી નહીં, પોલીસની એક ચોકી નહીં. એવું કેમ? આ ચૂક કોની? આર્મીની ચૂક નથી કહેતો હું, આપણે સુરક્ષા દળોની ચૂક નથી કહેતો. આર્મી તો હંમેશા સલામ કરવાને લાયક કામ કરતું જ હોય છે, છેક આઝાદ થયું ભારત ત્યારથી. શ્રીનગરથી ખદેડી નાખવામાં ભારતની આર્મી જોડે સંસાધનો નહોતા, કશું નહોતું, તો એમણે બલિદાનો આપીને એ લોકોને આટલા ખદેડી નાખ્યા પાછા. તો 65નું યુદ્ધ હોય કે ઇન્દિરાજી વખતના યુદ્ધ હોય, શાસ્ત્રીજી વખતના હોય કે વાજપેયી વખતનું હોય, પણ આર્મીએ તો ઝંડો ફરકાયો જ છે આપણો. પણ સુરક્ષા એજન્સીઓ જે આઈબી હોય કે જાસૂસી સંસ્થાઓ, જાસૂસી એજન્સીઓની ચૂક કહેવાય કે નહીં, કે 500 કિલોમીટર અંદર આરામથી આવીને મારીને જતા રહ્યા, તો તમે શું કરો છો? હવે તમે એક તો નામ બી એવા આપો છો પ્રજાને માનસિક રીતે ઇમોશનલ કરવા. ઇટ્સ ઓકે, તમે મહાદેવ ઓપરેશન કરીને કોઈ પણ નામ હલાય, પણ મહાદેવ નામ આપો 3 મહિનામાં તો પ્રજા ખુશ થઈ જાય. કરીને મારી નાખ્યા તો સારું કર્યું, એમાં કંઈ ધન્યવાદ તમને. સવાલો આજ પૂછતા હોય છે ને કે અત્યાર સુધી આ શું કર્યું, ક્યાં ગયા હતા. તો મિત્રો, આ રીતે જે મુખ્ય સવાલ હતો કે પુલવામા કેમ થાય છે, પઠાણકોટ કેમ થાય છે, પુલવામાની એ ગાડી RDX વાળીને કશું પકડાયું નથી.
કેમ આટલું બધા તમે ડંફાસો મારો છો, પણ TRF જે નવું એમનું જે આતંકવાદી સંગઠન નવું જાહેર થયું છે 17માં કે 18માં, આઈ ડોન્ટ નો, સાલો બધી યાદ નથી, પણ જાહેર થયું એને તમે 20માં કે 22માં કે એવું જાહેર કર્યું આતંકવાદી સંગઠન. ઇટ્સ ઓકે, ચાલો, પણ એને એ સંગઠને અત્યાર સુધીમાં લગભગ 2, 4, 5 વર્ષમાં 40-41 આતંકવાદી હુમલા કર્યા છે. અને તમે બીજાને ભાણો છો, પણ મનમોહનસિંહને ભાણો છો, પણ મનમોહનસિંહના વખતે કમાન્ડોએ બધા જ આતંકવાદીઓ મારી નાખ્યા હતા, અને એક પકડાયો તો એને ફાંસી ચડાવી દીધી હતી. એ હકીકત છે. તમે ડોઝિયરની વાતો કરો છો, તો તમે ISIના માણસોને પઠાણકોટમાં બોલાય, હમેથી બોલાવીને બધું બતાવતા હતા. તમે એ જ ધંધો કર્યો છે. તમે શું નવું કર્યું છે? અને બીજું તમને બહુ જ મહત્વની વાત કરું મિત્રો, કે 2014માં જીત્યા પછી ચેકબુક લઈને નીકળ્યા હતા. ના, બધા દેશોના નામ મને યાદ નથી, અને કેટલું દાન કર્યું એ તમે શોધી કાઢજો, તમે તમારી રીતે એટલું તો કરજો તમારી જાતે. પણ ચેકબુક લઈને નીકળ્યા, આશરે કહું છું, એટલે એમાં પાછા ચોક્કસ આંકડો કહો એવું કરતા નહીં. શ્રીલંકા 2-5 હજાર કરોડ દાન આપવામાં આવે છે, બાંગ્લાદેશ 5-10 હજાર કરોડ, એવી રીતે બધા નાના મોટા, ભૂતાન, નેપાળ, બધા શું કહેવાય વહેંચવા નીકળ્યા હતા. નાના આફ્રિકાના દેશોને વહેંચવા નીકળ્યા હતા. મંગોલિયાને આપ્યા હતા કે 2-5 હજાર કરોડ, કે જે કદી બોલતું જ ના હોય આપણા પક્ષમાં. મિત્રો, ફર પ્રજાના પૈસે અબજો રૂપિયા વાપરીને ફર કર્યું છે, અને તમે એવું સમજો છો કે ભેટી પડીને પરાણે એને બચ્ચો કરી લો, કે ખાલી એ જ બાકી રાખે છે, બીજું બાકી એકલું જ બાકી રાખે છે. પરાણે વળગી પડવાને ખેંચીને હાથ પકડી એનાથી વિદેશ નીતિ સુધરી ના જાય, ને એનાથી કઈ સંબંધો સારા ના થઈ જાય. ઉલટાનું મિત્રો એ અજુકતું લાગે છે. તમે પરાણે વળગી પડો છો ને, એ વિદેશી સંસ્કૃતિ મુજબ, પશ્ચિમની કલ્ચર મુજબ એ વધારે પડતું ને અજુકતું કહેવાય. એને ખાલી દૂરથી શેક હેન્ડ જ કરવાનો હોય, અને બહુ તો તમે નમસ્તે કરો. પણ તમે પરાણે વળગી પડો છો, માથે પડી જાઓ છો, ખાલી બચ્ચી કરવાનું જ બાકી રાખો છો, એ અજુકતું લાગે છે. લોકો હસતા હોય, પણ તમને તો કોણ કે વિશ્વગુરુને કે કોણ? એટલે પણ મેં તો આ કહી દીધું, ત્યાં સુધી વાત પહોંચે તો સારું, પણ એ અજુકતું કહેવાય. અને એનાથી કઈ બધા દેશો જોડે સંબંધો સારા નથી થઈ જતા. તમે પણ અડધી રાતે વગર આમંત્રણે નવાઝ શરીફને દોટ મૂકીને મળ્યા હતા, અત્યારે મનમોહનસિંહને ભાણો છો, પણ મનમોહનસિંહ તો કદી ગયા નહીં. મનમોહનસિંહ તો આ જે 26/11 થયા પછી કદી ગયા જ નતા, બધી રીતે કટ કરી નાખ્યા હતા એમણે સંબંધો. તમે તો વાજપેયીએ મુશર્રફને કારગિલ થયા પછી બોલાયા હતા, શું કરવા બોલાયા હતા? તો મિત્રો, હશે તમે પણ ટ્રાય કર્યો, ઇટ્સ ઓકે, એમાં કંઈ હું વખોડતો નથી. આપણે પડોશી જોડે સારા સંબંધો રાખવાનો ટ્રાય કરીએ છીએ, પણ એ નાલાયકો ના સુધરતા હોય તો પછી ઠોકી પાડવા પડે. તો મિત્રો, આવી રીતે વિદેશીઓ પ્રમુખોને, વડાપ્રધાનોને ભેટી પડવાથી સંબંધો સારા નથી થઈ જતા. તમે ફર કરો છો, પણ મિત્રો ધ્યાનથી સાંભળજો, ટેરરિસ્ટ એક્ટિવિટી જે હોય એને તમામ દેશો વખોડે છે, કારણ કે તમામ એનાથી પીડાતા હોય. ટેરરિસ્ટ એક્ટિવિટીને તમામ દેશો વખોડે છે, પણ પાકિસ્તાનને કોણે વખોડ્યું એ કહો મને. પાકિસ્તાનને નામ દઈને કોઈએ વખોડ્યું હોય, તમે વખોડો છો, તમે તો વખોડો સ્વાભાવિક, પણ તમારા ટેકામાં પાકિસ્તાનને 2 શબ્દો કોઈ દેશે કયા હોય તો કહો મને. એક પણ દેશે પાકિસ્તાનને વખોડ્યું નથી. ટેરરિસ્ટ એક્ટિવિટીને બધા વખોડે છે. એટલે તમે એવું ના સમજો કે પાકિસ્તાનને બધાએ વખોડ્યું. કોઈ પાકિસ્તાનને વખોડતું નથી, નહીં તો એને સુરક્ષા સમિતિમાં શું બનાવ્યું? સમથિંગ કંઈ વાઇસ પ્રેસિડેન્ટ કે શું બનાવ્યું? આઈ ડોન્ટ નો. કશુંક બનાવી દીધું. વખોડ્યું હોત તો ના બનાવત.
અને મિત્રો તમને પૂછું કહું કે ઓપરેશન સિંદૂર કર્યું તો કયા દેશે તમને ખોખારીને ટેકો આપ્યો? ભલે તમે અત્યારે સંસદમાં ગપોડા મારો, એક પણ દેશે ઓપરેશન સિંદૂરનો અમને ટેકો છે, તમને બરોબર છે, ઠોકસ આલોને, એવું કયા દેશે ખોખારીને કીધું? એક પણ દેશે નહીં. ઉપરથી 3 દેશોએ પાકિસ્તાનને ખોખારીને ટેકો આલ્યો ને હેલ્પ કરી. અઝરબૈજાન, ચાઇના અને તુર્કી સાધનોએ આપ્યા ને બધુંએ. ચીનની તો આખી સિસ્ટમ તૈયાર હતી એની સેવામાં, એના મિસાઇલો, જેટ, ફાઇટર અને અધિકારીઓ બધા જ પાકિસ્તાનને હેલ્પ કરવા તૈયાર જ હતા ને તૈયાર અને હેલ્પ કરી જ છે. એટલે જ આપણને જે પણ નુકસાન થયું એટલે થયું, નહીં તો ના થાય. ચાઇનાએ એના શસ્ત્રોનું પરીક્ષણ કરી લીધું અને મિત્રો આજે ચાઇના અને પાકિસ્તાન એક થઈ ગયા, જે અત્યાર સુધી નહોતા, એટલા બધા સંગઠિત નહોતા થઈ ગયા. એ આટલા વર્ષોમાં 2014 પછી અત્યાર સુધીમાં જે એક થઈ ગયા છે એ લોકો, એ તમારી વિદેશ નીતિની નિષ્ફળતા છે. અને અત્યારે એક પણ દેશે ખોખારીને તમને ટેકો નથી આપ્યો, એ પણ તમારી વિદેશ નીતિની નિષ્ફળતા કહેવાય. ભલે તમે ફરફર કરો, જે રશિયાના ટેકે ઇન્દિરાજી નિક્સનના હામાં થઈ ગયા હતા, 7મા નૌકા કાફલાને ગણકારો નહોતો કે આવવા દો અમે જોઈ લઈશું. એ રશિયાના પુતિનને તમે વળગી છો, જઈને વળગો છો ને. એ પુતિને ઓપરેશન સિંદૂર પછી તરત જ પાકિસ્તાનના વડાપ્રધાનને બોલાવીને બિઝનેસના કરાર કર્યા. એ તમારી વિદેશ નીતિની નિષ્ફળતા છે. માય ડિયર ફ્રેન્ડે પાકિસ્તાન આર્મીના વડાને બોલાવીને જમાડ્યો, ટેરિફમાં વધારો કરી દીધો. કયા દેશે તમને ખોખારીને ટેકો આપ્યો છે? તો એ તો કહો. અને તમે બીજાને એ કરો છો. ઇન્દિરાજી અને નહેરુજી એમના કાળમાં જે કર્યું બરોબર જ છે. ઇન્દિરાજી અને નહેરુજીના તોલે કદી આવવાના નથી તમે. ઇન્દિરાજીની જે મર્દાનગી કહેવાય કે જે એમને જે હિંમત હતી નિક્સનના અને મહાસત્તાની સામું પડવાની, પણ એમનામાં જે ખુમારી હતી ને એની તોલે તમે ના આવી શકો. ઇન્દિરાજીએ તો લશ્કરને છૂટ આપી હતી. માણેક શાહે કીધું કે હમણાં યુદ્ધ નહીં થાય મારાથી, ના પાડી દીધી. તું કે ઓકે, ક્યારે થશે? કે 6 મહિના પછી. તો ઓકે, પણ મારે આ જોઈએ તો કે સારું, પણ 6 મહિના પછી. તો પૂરી સત્તા આપી હતી, તમે એ સત્તા આપી નથી, તમે હાથ બાંધી દીધા હતા. એ તમારો કેપ્ટન જ કહે છે. તો એ રીતે તમે કોઈની તોલે આવી શકવાના નથી. કરારો તો કરવા પડતા હોય છે પાછળથી, સૈનિકો છોડવા પડતા હોય છે, યુદ્ધ કેદીઓ રખાતા નથી. 92,000 હોય 93,000 છોડી દેવા પડે છે. એટલે એવા બધા પ્રજાને ભરમાવાના ગપોડા બધા મારે. 90% ગપોડા અને નહેરુને ભાણવાનું. એટલે હું વિપક્ષોને કહેતો હોઉં છું કે આ માણસ તો ના બોલે એટલું સારું, એને શું કરવા બોલાવો છો? કારણ કે તમને એનો જવાબ મળવાનો એટલે તો જવાબો આપતે ખબર નહીં પસીનો છૂટી જાય છે શું, એટલે પછી બીજી વાતો કરશે. પણ એટલે તો 11 વર્ષથી પત્રકાર પરિષદ નથી કરી, નહીં તો પત્રકાર પરિષદ ના કરે. મન કી બાત જ કરવાના છે, બીજું કઈ કરવાના નહીં. તો મિત્રો આ રીતે ઇન્દિરાજી ને નહેરુજીની તોલે કદી આવવાના નથી. એટલે પછી કરવાનું શું કે પછી ભાંડો એમને ભાંડીને ટ્રાય કરો, એમને નીચા પાડવાનો ટ્રાય કરો. કારણ કે આપણી લીટી તો મોટી થાય નહીં, તો એમની લીટીને ભૂસવાનું કામ કરો, બીજું તો કંઈ છે નહીં. તો મિત્રો આવી રીતે મારી તો ઈચ્છા નથી, પણ મારે સાંભળવું પડ્યું. પણ આખું 90% ભાષણોમાં ઇતિહાસ, ખોટા આક્ષેપો, ખોટા આક્ષેપો વિપક્ષો ઉપર, નહેરુ ઉપર, ઇન્દિરા ઉપર ખોટા જ આક્ષેપો, ખોટા નેરેટિવ્સ, જુઠ્ઠા નેરેટિવ્સ. એ સિવાય અમે બીજું કશું આવડતું નહીં. અને વિદેશ નીતિ, અને મારો એક રહી જાય છે છેલ્લે જતાં કહેતો જવું 1 મિનિટ, કે તમે શું ગુનો કર્યો હતો?
એમને જવાબ આપવો જરૂરી હતો. એ લોકોએ આપણા 26 માણસોને ધર્મ પૂછીને માર્યા છે, તો તમે શું કરવા એમને પૂછવું પડે ને? એમણે માનો કે મનમોહન રાજનાથસિંહે વાત કરી કે એક તો 1:05 ઓપરેશન શરૂ થયું, ફક્ત 22 મિનિટ ઓપરેશન ચાલ્યું હતું ને 1:35 ફોન કરીને કહી દીધો કે અમે ખાલી આ થોડું કર્યું છે, એક ઝપટ તમને મારી, હવે અમે તમારા લશ્કરી થાણા એના ઉપર અમે હુમલો કરવાના નથી, એટલે તમે કશું કરતા નહીં. આવું સામેથી ફોન કરીને કહેવાનું કયા જરૂર હતી? પાછા કહે છે એ કગરી પડ્યા ના. આઈ ડોન્ટ નો, જેનો ચીનનો સહારો હોય ને કઈ રીતે કગરી પડ્યું હોય. એટલે આવા ખોટા કોણ પૂછવા જવાનું? તું પાકિસ્તાનના વડાપ્રધાન કે ભાઈ તમે કગરી પડ્યા હતા? અને કગરી પડ્યા હોય કે ગમે તે, તમે જીતના ઉપર હતા, તમારો હાથ ઉપર હતો, તો શું કરવા તમે એને બંધ કર્યું? ચાલુ રાખવું હતું. અને પેલા ભાઈ 31 વખત બોલ્યા, 31 વખત બોલ્યા કે મેં આ સીઝ ફાયર કરાવ્યું. તમે કોઈ નેતાનો હાથ નથી એવું બોલો, પણ નામ દઈને કહી શકો છો? નહીં કહે. અને એ માણસ 31 વાર એકની એક વાત કરે છે, તો કંઈક તો તથ્ય હશે, તો જ કરતો હશે, નહીં તો ના કરે. નહીં તો કરે નહીં, એકની એક વાત ના કરે. બીજું, તમે જવાબ આપ્યો, તમે કોઈ ગુનો નથી કર્યો. તમે 26 માણસોને મારી નાખ્યા ને એનો જવાબ આપ્યો. ઓપરેશન સિંદૂર કરી એ તમારો ગુનો નહોતો, તો તમારે ખુલાસા કરવા બધા પ્રતિનિધિ મંડળો બધા દેશોમાં શું કરવા મોકલવા પડે? શું કરવા? એ બધા પ્રજાના ટેક્સના નાણાંથી હરી ફરીને ખાઈ પીને હિન્દી ફિલ્મોના ગીતો ગઈ પાછા આવ્યા. એક પણ મુખ્ય વડો કોઈ મળ્યો હોય તો કોઈક નાના દેશનો કોઈ પ્રમુખ મળ્યો હશે આફ્રિકાના, બાકી એક પણ મહત્વનો નેતા એમને સાંભળવા ગયો નહીં. પત્રકારોને, નીચલી કક્ષાના અધિકારીઓને અને જે હોય એમના મિનિસ્ટરો જે હોય એમને મળીને જ પાછા આવ્યા છે. કોઈ મહત્વનો પ્રમુખ, વડાપ્રધાન કોઈ મળ્યું ના. ગીતો ગઈને પાછા આવ્યા થરૂર જેવા બધા. તો તમારે એવા ખુલાસા કરવા મોકલવાની જરૂર જ શું હતી? કારણ કે એકે દેશે ખંખારીને ટેકો નહોતો આપ્યો, એટલે તમારે ખુલાસા કરવા જવું પડે છે. પણ જરૂર જ નહોતી ખુલાસા કરવાની. મિત્રોને ખુલાસાની જરૂર હોતી નથી, સાચા મિત્રોને ખુલાસાની જરૂર હોતી નથી, અને દુશ્મનો ખુલાસા માનવાના નથી. તો મિત્રો, ખાયા પૈયા કુછ નહીં, ગિલાસ તોડા 12 આના, એવો આપણો મહાવરો છે. એ જ આખું થયું, આખું આમાં પરિણામ એ જ થયું છે. તો મિત્રો, આ આખી વાતનો સાર એક જ છે કે તમને સવાલોના જવાબ આ સરકારમાં તો મળવાના નથી અને નથી. એટલે વિપક્ષો ખોટી જહેમત કરતા હોય છે. એટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.